લઈને જાય તો વાટમાં લૂંટારું મળ્યા, એને પાકીટ ખેંચી લીધું, રિવોલ્વર બતાડી, આમ પાકીટ લઈ લીધું. પછી એમ કે પેલો કહે છે કે યાર અમે તો આજ સુધી એમ સાંભળ્યું છે કે વાણીઓ કોઈ દાડો છેતરાય ના, તો તમે કેવી રીતે છેતરાઈ ગયા? તારે વાણીઓ કહે છે કે ભાઈ કેમ કેવી રીતે છેતરા? કે આ રિવોલ્વરમાં ગોળી જ નથી, એમ કે આ રિવોલ્વર છે ને ખાલી છે ગોળી વગરની, તમે છેતરાઈ ગયા ને? વાણીઓ કહે છે પણ હું વાણીઓ છું, હું વાણીઓ. કેમ? તાકે કે આના પાકીટમાં એક પૈસો નથી, કે છે આના પાકીટમાં એક પૈસો નથી, અમે ના છેતરે કે છે. તો એ વાણિયાને માગતા આવડે. વાણિયાએ શું માગ્યું? માગ. વાણિયાએ એમ કીધું કે દેખો ભગવાન, તમે મારી જે આટલી કસોટી કરીને આખરી કસોટી, હવે કોઈ દાડો કોઈ ભગતની કસોટી ના કરતા, નહીં તો તમારી ભક્તિ કોઈ નહીં કરે. એટલે ભગવાને કીધું જા તથાસ્તુ, કે તાર પછી ભગવાન હવે ભગતની કસોટી નહીં કરતા. એકદમ હલકું કરી નાખ્યું પેપર ભગવાને. અરે ચાલો જવા દો, આ જલારામની વાત કરીએ. જલારામ બાપાની પરીક્ષામાં ભગવાને પત્ની માગી, તારી પત્ની આપ મને ભિક્ષામાં. પત્નીએ માગી, અને આજે જો આ જમાનામાં કોઈ આપણી પત્ની માગવા આવે તો આપણે એના અડધા ભાગ્યા લઈએ ને. એટલે આ તો ભાઈ ભગવાને આ સગાસા શેઠે બહુ સારું કર્યું છે ભગતો માટે તો. એટલે કહેવાનું તાત્પર્ય કે પરીક્ષા આવે તો આપણે આગળ જવાય. તો આપણે જો મારે છે ને, હું બોલીશ હરી હરી બોલો, આ બહેનો બોલશે રાધે શ્યામ બોલો, તમારે બોલવાનું સીતારામ બોલો. હવે કઈ બાજુ પ્યોર ઘી ચાલે છે અને કોનું ઘરમાં ચલણ છે એ મને ખબર પડી જશે. જેનું ચલણ હશે એ પ્રમાણે ખબર પડશે મને. હરી હરી બોલો, રાધે સીતારામ બોલો, હરી હરી બોલો, રાધે સીતારામ બોલો, હરી હરી બોલો, સીતારામ બોલો, અરે સીતારામ બોલો, સીતારામ બોલો. દેખો હજુ બરાબર તાળી નથી પડતા. એક જગ્યાએ શાંતિ રાખો, એ બધી મને ખબર છે, એ પ્રમાણે માર્ક મળશે, માર્ક એ પ્રમાણે મળશે. તમે કેમ ચિંતા કરો છો? એ માઇકના માર્ક આપણે કાપી નાખશું, માઇકના માર્ક કાપી નાખશું. તાળી હજુ કેમ નથી પડતી તમને વાત કરું. એક જગ્યાએ સંતનો કાર્યક્રમ, ભજન ચાલે અને સત્સંગ ચાલે. તો અત્યારે પાછું શું છે, આ રાજકારણીયા છે ને સંતોને ને ભક્તોને પાછા હાથે રાખે, કારણ કે એમને ના રાખે તો એમનું પાછું બરાબર ના થાય પ્રચાર, અને જીતે ના સીટ, એટલે એ લોકો હાથે રાખે. તે એક જગ્યાએ સત્સંગ ચાલે અને તે મંત્રી સાહેબને બોલાયા. મંત્રી સાહેબ આવ્યા અને પછી ભજન લલકાર્યું પેલા સંતે. તો અમુક લોકો તાળી પાડે અને અમુક પાછા ના પાડે, અમુક પાડે ને અમુક ના પાડે. એટલે પછી પેલા સંતે, પેલા રાજકારણીએ પેલા સંતને પૂછ્યું કે આ એમ કે તમારા ભાષણમાં અમુક લોકો તાળી પાડે છે, તમે ભાષણ જે કર્યું એમાં, અને અમુક લોકો નથી પાડતા, એનું શું કારણ? તાકે એમાં શું છે કે આ ભાજપની મિટિંગ છે, એમાં બીજા થોડા કોંગ્રેસવાળા આવ્યા, એટલે આ ભાજપનું ભાષણ ચાલે ને ત્યારે પેલા વિરોધ પક્ષવાળા ના પાડે તાળી. વિરોધ પક્ષવાળા હોય ને તાળી ના પાડે. તો મારું એમ કેવું છે કે આના વિરોધ પક્ષવાળા, જે આના વિરોધ પક્ષવાળા હે ને એ તાળી નહીં પાડે. બોલો કૃષ્ણ કનૈયા. અરે હરી હરી બોલો, સીતારામ બોલો, હરી હરી બોલો, સીતારામ બોલો, અરે સીતારામ બોલો, સીતારામ બોલો. દેખો ભાઈ, જય જાવ તો તલાટીઓનું ચાલે છે.
તલાટીનું જ ચાલે, કારણ કે તલાટી ધારે એ કરે, મામલતદાર મૂંઝાય ને કલેક્ટર કકલાટ કરે, કારણ કે તલાટીનું જ ચાલે. જો તલાટી ધારે ને તો ગમે એવી નકલ કાઢી આલે અને મામલતદારથી ના બને. અરે બહેનો એટલે બહેનો, તમે હું વાત કરું બહેનોની. બહેનોને છે ને સંતોએ કીડીની ઉપમા આલી છે, કીડીની. કેવી રીતે? જો આ બહેનો છે ને, એક જાય ને એની પાછળ બીજી ચાલે, કીડીની લાઈન હોય, કીડીની લાઈન ચાલે. અને મકોડા આપણને પુરુષોને મકોડાની ઉપમા આલી ભગવાન, આ સંતોએ તો મકોડાની લાઈન દેખી તમે કોઈ દાડો? એ તો છૂટા છવાયા, એની લાઈન ના હોય. અને કીડીને છે ને તો અહીં ચડી હોય તો આમ આપણે ખંખેરીએ તો પડી જાય, પણ જો મકોડો તમને ચોટ્યો તો તૂટી જાય, પણ ઈટે નહીં. અને આ બહેનોને છે ને તો બટાકાની ઉપમા આલી સંતોએ. બટાકાની કેમ ઉપમા આલી કહું તમને? બટાકું છે ને બધામાં ભળી જાય. દેખો, બટાકાના શાકમાં તમે રીંગણ નાખો, ટામેટા નાખો, વાલળ નાખો, દૂધી નાખો, કોઈ પણ શાક બટાકામાં ભળી જાય. અને બટાકા ગમે ત્યારે ગમે તે ઘેરે મળી જ જાય. કોઈ મહેમાન આવ્યો ચિંતા, અને બેન બહુ હોશિયાર, પોતાને તઈ ના હોય તો જોડે જાય, મંજુબેન જરા 2 બટાકા આલો, મારે મહેમાન આવ્યા છે. મળી જ જવાના બટાકા. અને બટાકા તો તમે લોજમાં જાઓ તોય મળે શાક. અલે અમે કેનેડા જઈ જાઓ, અમેરિકા, બટાકાનું શાક તો મળે. તમે ગમે તે વરો બનાવો તો બટાકાનું તો મય આઈટમ હોય જ નહીં, તો છેવટે બટાકાવાળા, પણ બટાકું એટલે બટાકું. અને આપણને ભીંડાની ઉપમા આલી સંતોએ. હવે ભીંડામાં કયું શાક ભળે? બોલો, ભીંડામાં કોઈ શાક ભળે ખરું? ના ભળે. અને બહેનોની તો વાત જવા. મારે એક વખત મુંબઈ પ્રોગ્રામ, તો મારી સાથે ચોકસી ભગત, અમે ઉપરને પાટીએ બેઠેલા અને નીચે 2-4 બહેનો બેઠી. તેમ કે હે બેન, તમારા ઘેર મહેમાન આવે તમને ગમે? બીજી બેન કે હો, મને તો બહુ ગમે મહેમાન આવે તો. બીજી ત્રીજીને પૂછ્યું તાર કે અને મહેમાન જાય તો? મહેમાન જાય એ મને ઘણું ગમે. તાર ત્રીજી કે તાર તમને હું ના ગમે? મહેમાન રોકાય મારે ઘેરે મને બિલકુલ ના ગમે કે છે. એટલે આ છે બહેનોનું કામ. એટલે તાત્પર્ય, ચાલો આવું બધું ચાલ્યા કરે, વચ્ચે કંઈક આવી જશે ઝપાટામ તો આપણે ચાલશું. ફાફડા, ચટણી, ગોટા ખવડાવું, નહીં તો પછી એકલો શીરો ખાઈને આપણે 10:30 વગાડી દેવાના. બરોબર? લો કૃષ્ણ કનૈયા. તો મારે આખ્યાન કરવાનું છે, પણ એ પહેલા હું મારો નિયમ, હું મારું બધું કામ છે ને રાજા રણછોડને સોંપી દઉં છું. તો આખ્યાન શરૂ કરતા પહેલા એક મારું ભજન, બહુ સરસ ભજન છે, તમને મજા આવશે. અને કદાચ કોઈ ઊંઘતા હોય તો જાગી જાય. અરે સોંપ્યું સઘળું વાલા તું સંભાળજે. અરે સોંપ્યું સઘળું વાલા તું સંભાળજે. સોંપ્યું સઘળું વાલા તું સંભાળજે. સોંપ્યું સઘળું વાલા તું સંભાળજે. પાણી પહેલા ભાગી લેજો ભાળજો. બોલો ભાઈ, સોંપ્યું સઘળું વાલા તું સંભાળજે. તારે માનું માયરું. તાને કાજે માનું ને માયરું. કાજે કાજે
देखो ભગવાનની ભક્તિ કરવા માટે ભણેલાની જરૂર નથી. ભગવાનની ભક્તિ કોઈ પણ કરે. અને આપણે એમ જાણીએ કે ગામડાવાળા કઈ ના જાણે. અરે ગામડાવાળા આપણને છેતરી જાય. એ ગામડાવાળો એને તે ઘી થતું હતું, ઘી મગન કાકો નામ. એક શેઠે એને કીધું ગામડાવાળાને કે મગન કાકા તમારે તે ઘી બને છે? તા કે હો. તા કે 1 કિલો લેતા આવજો કાલે. મગન કાકો ઘી લઈને આવ્યો. એટલે પેલા શેઠે બરણી મૂકી તાકડા અને પછી ધડો કરીને કે છે મગન કાકા તમે હારું ઘી થોડુંક ઓછું પડે છે યાર, 100 ગ્રામ જેટલું. તમે કયા કાટલાએ તોલ્યું હતું, નવા કે જૂના? તાર પેલો મગન કાકો એને ખાઈ જાય એવો. મગન કાકો કે છે કે શેઠ મેં તો કાટલા આટલાથી નથી તોલ્યું. તો કે હું એ કાલે છે ને 1 કિલો મોરસ લઈ ગયો તો. મોરસ એ મોરસ એક તાકડા મૂકીને એક તાકડા મૂકી. એટલે પેલો શેઠ કે છે પણ તે મોરસ તું કોને ત્યાંથી લઈ ગયો તો? અરે તમારી દુકાનથી તમારો જોડો જ બેઠો હતો કે. એટલે એવું કઈ નથી, ગામડાવાળા બી આપણને ટક્કર માર નાખે. અને બીજું કે દેખો આ પુનિત મહારાજ જે ભજન લખ્યા ને એ જાતે અનુભવ કરતા હતા, જાતે અનુભવ કરીને લખતા હતા. અને અત્યારે જે આ ભજનો ફિલ્મી રાગના ને ગાયનોના રાગના ને બધા ભજનો જે લખે ને ભગતો, એ બધા અટકળિયા. હવે એમ માનો કે આજે ફિલ્મી રાગનું ભજન લખે અને ફિલ્મી રાગનું ભજન અહીં ચડાવે, આ પેટી બાજુને આમ ડોલાવી નાખે, બધાને ડોલાવી નાખે. બરોબર છે? અમિતાભ બચ્ચન ને ઐશ્વર્યા રાય ને જે કઈ એ હોય એ એમના રાગના ભજન ગાય, એમને મજા આવે ખરી, પણ ભાવ છે ને ભાવ 50% વેચાઈ જાય. 50% ભાવ તો પેલી હિરોઈન ને પેલો હીરો જે ગાયન ઉપર હોય ને એ ગાયનમાં 50% આપણું મન જતું રહે અને 50% ભગવાનમાં રહે. પણ 100% તો પુનિત મહારાજ છે, પ્રભુદાસ મહારાજ છે, ગોવિંદ મહારાજ છે. આ ભજનોમાં તમે અને એ પુનિત મહારાજને અનુભવ થાય ને એમ પોતાના અનુભવે ભજન લખતા હતા. હું તમને એક વાત કરું, જયપુરના મહારાજા. આખ્યાન તો હું કરીશ, પૂરું કરીશ, ગભરાતા નહીં તમે. પણ મારે પહેલા પૂર્વરંગ લાવવો પડે. પહેલા છે ને વિમાન છે ને, વિમાનને ઉપર જવું હોય ને તો એને પ્લેટફોર્મ પર 4-5 આટા મારવા પડે. 4-5 આટા મારે ને પછી હબલન ઉડે. એમને તમે ઉડેલું દેખ્યું કોઈ દાડો વિમાન નીચેથી ઉપર? એ તો આટા મારવા પડે પ્લેટફોર્મ ઉપર. એને રનવે ઉપર થોડુંક ફેરવું પછી ઉપર જાય તો એને તકલીફ ના પડે વિમાનને. એટલા માટે આ રનવે ચાલે છે હમણાં. તે એક જયપુરના મહારાજા એને દીકરી પરણાવી. હવે દીકરી પરણાવી એટલે જેવો તેવો રાજા હતો એ જયપુરનો મહારાજા. આ બનેલી ઘટના કહું છું તમને. તે એને રાજાએ દીકરી પરણાવી અને દીકરી સાસરે ગઈ. એટલે એના પતિએ એને કીધું
કે દેખ મારા બાપાને ઉકો પીવાની ટેવ છે. કદાચ નોકર ચાકર હોય ના હોય ને મારા બાપાને તલપ આવી ગઈ પેલું ઉકો પીવાની, તો કોક દાડો તું ઉકો ભરી આલજે. ઓહો હો, પેલી તો જયપુરના મહારાજાની દીકરી અને એમ કે ઉકો ભરવાની વાત મને કરે છે. એટલે એ તો રિસાઈને ઘેર જતી રહી. હવે ઘેર જતી રહી એટલે હવે દેખો દીકરી છે ને પોતાના બાપાને ઘેર રાજી ખુશીથી રાખડી બાંધવા આવે ને, રાખડી બાંધવા તો એનો બાપો ખુશ થાય. પણ જો રિહાઈને આવે એની દીકરી તો એ એના બાપાને ખબર પડે કે શું એની દશા થતી હશે. તો આ તો રિહાઈને આવી એટલે જયપુરના મહારાજાને એની દીકરીએ વાત કરી. બહુ સમજવા માટે આ દ્રષ્ટાંત છે. તમને કામ લાગે, મને કામ લાગે, ભાઈઓને કામ લાગે એવું આ એક દ્રષ્ટાંત. અને દ્રષ્ટાંત નથી, બનેલી ઘટના છે. આ જયપુરના મહારાજાની દીકરીની વાત, બનેલી ઘટના. બહુ ધ્યાનથી સાંભળો. તમને જીવનમાં કોક દાડો તમે વિચાર કરશો, ગમે તે આવું ઘટના બનશે ત્યારે તમે વિચાર કરો ગિરધર ભગત આમ કહેતા તો વાત આપણે આવું કર્યું હોય તો એવો વિચાર આવશે તમને. તો એ દીકરીએ આવીને બાપુજીને વાત કરી મહારાજાને. એના જયપુરના મહારાજાને કહે છે કે બાપુ હું એમ કે જયપુરના મહારાજાની દીકરી અને મને કહે છે કે મારા બાપાને ઉકો પીવાની ટેવ ને કોક દાડો ભરવાની કીધો ભરી આલે, હું ભરતી હશે એમ કે. એટલે હવે જયપુરનો મહારાજા તો બહુ ઠરેલ હતો, બહુ ઠરેલ. તે એણે વિચાર કર્યો કે હવે હું હમણાં આને એમ કહીશ કે આપણે કઈ વાંધો જોઈ લેશે, કહેવાવાળો આવું તેવું જો કરે તો એની દીકરીનું ઘર ભાગી જાય. પણ બહુ ઠરેલ, બહુ સમજુ માણસ. એણે એમ કીધું કે સારું બેટા કઈ વાંધો નહીં, હવે તારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા એક જ છે કે મારા પતિએ મારું અપમાન કર્યું છે, ભરી સભામાં તમે મારા પતિનું અપમાન કરો, બસ એટલું જ મારે જોઈએ છે. એટલે જયપુરના મહારાજાએ કીધું સારું બેટા એ જ કરીશું આપણે. સભા ભરી અને જમાઈરાજને બોલાયા. અને તે વખત તું હતું કે નીચે હોલમાં સભા ભરાઈને રાણીઓને લેડીઝો જે ઉપર બારીમાંથી દેખે બધું. એટલે એની દીકરી ઉપર રહી ટગર દેખે છે કે એમના જમાઈનું કઈ રીતે અપમાન કરે છે અને કેવું અપમાન કરે છે એ હું જોઈ લઉં એમ કે પછી મને મજા આવશે. એટલે સભાનું કામકાજ પૂરું થયું. એ પહેલા જયપુરના મહારાજાએ એના નોકરને એમ કીધું હતું કે ભાઈ આ આપણા જમાઈરાજની મોજડી લઈ આવ અને મને આપી દે. એની મોજડી લઈ અને આપી દીધી. પછી સભા વખરી. હવે જમાઈરાજ મોજડી શોધે, મોજડી નથી મળતી. તો પેલા રાજા સિંહાસન પરથી ઉતર્યા. જમાઈરાજ શું શોધો છો કે છે? અરે મારી મોજડી નથી મળતી. અરે આ રહી લે. પોતાના બગલ થેલામાંથી એની મોજડી કાઢી અને પોતાનું ઉપવર્ણ હતું. રાજાનું ઉપવર્ણ એટલે કેટલું મહાન કહેવાય. એ ઉપવર્ણથી રાજા પેલા જમાઈની મોજડી સાફ કરી અને જમાઈને પહેરાવી. આ દ્રશ્ય પેલી દીકરીએ ઉપર રહી દેખ્યું. એટલે ઓહો હો, હું તો જયપુરના મહારાજાની દીકરી છું, પણ આ તો જયપુરનો મહારાજા પોતે. અને એ એમ કે મોજડી સાફ કરતો હોય જમાઈની, તો મને ઉકો ભરવામાં સાની શરમ આવે એમ કે છે. સળાટ ઉતરી ગઈ અને એના બાપાને કહે છે કે બાપુજી હું તો મારા સાસરે છું. કેમ બેટા તું તો ના કે ના 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 ના, હવે મને ખબર પડી કે જ્યારે જયપુરનો મહારાજા મોજડી સાફ કરતો તો મને ઉકો ભરવામાં સાની શરમ આવે. આ વાત છે. અનુભવથી પોતાના અનુભવ કરીને આ ભજનો લખતા પુનિત મહારાજ. એટલા માટે પુનિત મહારાજે લખ્યું સગળું સંભાળતો હો મારો રણ છોડ્યો, સગળું સંભાળતો મારો રણ છોડ્યો. હવે આપણે જે આખ્યાન કરવાનું છે એ શરૂ કરીએ. સાઉથ ઇન્ડિયાની અંદર બનેલી ઘટના, દક્ષિણ ભારતમાં સત્ય ઘટના બનેલી. ગામનું નામ છે ચેંગલપેટ. ચેંગલપેટની અંદર એક ગામ, ત્યાં અંગ્રેજનું રાજ ચાલતું હતું તે વખતે, અંગ્રેજોનું. લિયાનલ પ્રાઇસ કરીને એક કલેક્ટર, એ ત્યાં કલેક્ટરની નોકરી કરતો હતો. બ્રિટિશ અંગ્રેજ બચ્ચો. આપણા ભારતમાં તો ઘણા ભગત થઈ ગયા,
ભારતમાં ભગત થયા અને ભગવાન મળ્યા એની કોઈ આપણે નવાઈ ના લાગે, કારણ કે કાઠિયાવાડમાં અનેક ભક્તો થઈ ગયા અને અનેક ભક્તોના કામ ભગવાને કર્યા. કાઠિયાવાડમાં એક વખત સંમેલન ભરાયું, ભક્તોનું સંમેલન, સંતોનું સંમેલન. તો કાઠિયાવાડમાં વાળાને જરા થોડુંક પાવર આવી ગયો. એમ કે અમારા કાઠિયાવાડમાં કેટલા બધા ભગત બન્યા, તમારા ગુજરાતમાં કયા ભગત બન્યા? કોઈ ના મળે એમ કે. જલારામ બાપા, લાલા ભગત, જલા ભગત, આવા કેટલાય, નરસિંહ ભગત, બધા કાઠિયાવાડમાં જ થયા લગભગ સૌરાષ્ટ્રમાં. પછી પુરીત મહારાજ એ સંમેલનમાં ગયેલા, તે બધાએ સાંભળી વાત અને છેલ્લે પુનિત મહારાજ કે હારું ભાઈ બધાને વાત પતી ગઈ, ઊભા થયા પુનિત મહારાજ તો ભાઈ, અને એમણે એમ કીધું કે તમારે તો ઘણા ભગત બન્યા પણ અમારે તો એક જ ભગત બન્યો, એક ભગત. એ વખત આ બીજા અમુક ભક્તો નહીં બનેલા હોય, એક ભગત બન્યો. કોણ? કે ડાકોર વાળો બોડાણો. એક બોડાણો ભગત એવો બન્યો કે તમારા કાઠિયાવાડમાંથી રાજા રણછોડને અમારા ગુજરાતમાં ખેંચી લાવ્યો, પણ હજુ કોઈ લઈ જવા વાળો પાછો પાક્યો નથી રાજા રણછોડને તમારે તે લાવવા માટે. આ વાત છે. એટલે આ અનુભવની વાતો બધી. તો અંગ્રેજ બચ્ચો ભગત બન્યો, આપણા ભારતમાં આવી અને અંગ્રેજ બચ્ચો ભગત બન્યો અને એને ભગવાન મળ્યા. એ વાત હું તમને કરવા જઈ રહ્યો છું. તો લિયોનલ પ્રાઇસ નામે એક કલેક્ટર, ચેંગલપેટ ગામ, ત્યાં એ ભગત થઈ ગયા. તો મારે રામ ભગતનું બનાવેલું આ આખ્યાન છે, રામ ભગતનું લખેલું. પણ આમાં શું છે કે પોતપોતાની રીતે પોતાની શૈલીમાં પાછું લખવું પડે ને મટોરવું પડે. આ ઘણા આખ્યાનો લખ્યા હોય, તુલસીદાસજી રામાયણ લખી, એની ઉપરથી બીજાએ લખી, ત્રીજાએ લખી, એવી રીતે મેં મારી રીતે પાછું એને થોડું, પણ મૂળ રામ ભગતનું. આપણે એવું નથી કે રામ ભગત એટલે રામ ભગત, પણ એમના બનાવવા પરથી આપણે થોડું ફેરફાર કશું જ નહીં, શબ્દો એના એ પણ મારી શૈલીમાં લખ્યું મેં. મારી એક વાત સરસ તમને આજે કેવી છે, તમે જરા ધ્યાને ધરો, ધ્યાને લેવા જેવી છે. મારી એક વાત સરસ તમને આજે કેવી છે, તમે જરા ધ્યાને ધરો, ધ્યાને લેવા જેવી છે. મારી એક વાત સરસ તમને આજે કેવી છે, તમે જરા ધ્યાને ધરો, ધ્યાને લેવા જેવી છે. મારી એક વાત આજે કેવી છે, તમે જરા ધ્યાને ધરો, ધ્યાને ધરવા જેવી છે. તો ભગવાનની કૃપા કેવી છે? ડંકા વગાડતી હો કૃપા શ્રી રામની, ડંકા વગાડતી હો કૃપા શ્રી રામની, ડંકા વગાડતી હો કૃપા શ્રી રામની, ડંકા વગાડતી હો કૃપા શ્રી રામની. તો આ કલેક્ટરને એની અધમાં એક સરોવર હતું, એનું નામ હતું મધુરાંકત સરોવર. આ સરોવરની અંદર એને એમ વિચાર આવ્યો. કલેક્ટર હતો, બુદ્ધિશાળી હતો, અને અંગ્રેજી કલેક્ટર એટલે શું વાત કરો તમે, એમ કે આ સરોવરમાં હું જો બંધ બાંધું ને, બંધ, તો પાણી વધારે ભેગું થાય, અને પાણી વધારે ભેગું થાય તો સિંચાઈમાં કામ લાગે. એવો એને એક વિચાર આવ્યો. તો એને બંધ બાંધ્યો, પણ બંધ બાંધ્યો અને વરસાદ આવ્યો ચોમાસામાં, એ તૂટી ગયો, બંધ તૂટી ગયો. આવું એને 4-5 વખત બંધ બાંધ્યો અને વરસાદ આવે, ચોમાસું આવે એટલે બંધ તૂટી જાય, ચોમાસું આવે ને બંધ તૂટી જાય. હવે વિચાર કર્યો કે આ બંધ તૂટવાનું કારણ શું? એનું કારણ શોધવા માટે એ જાતે મધુરાંકમ સરોવર ઉપર તપાસ માટે જાય છે, તૂટવાનું કારણ શોધવા માટે. એના સ્પેશિયલ એના એ લઈને માણસો. તો જંગલની અંદર એણે એક જંગલમાં મંગલ દેખ્યું. જંગલમાં મંગલ એટલે એક મંદિર દેખ્યું. મંદિર શું દેખે છે?
મંદિર મનોહર રામનું રે મંદિર મનોહર રામનું રે મંદિર મનોહર રામનું રે મંદિર મનોહર રામનું રે દેખીને મન લલચાય મારા વાલા દેખીને મન લલચાય મારા વાલા સુંદર વૃક્ષોની છાય મારે સુંદર વૃક્ષોની છાય મારે પુષ્પોની જાતમાં ઝાડ મારા વાલા 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 વિવિધ શણગારે ને શોભકારે વિવિધ શણગારે ને શોભકારે એ મૂર્તિ દેખીને હરખાય મારા વાલા 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 શિરમણી રે આંગળી રે શિરમણી રે આંગળી રે મનડાનું બાન ભૂલાય મારા વાલા મનડાનું બાન ભૂલાય મારા વાલા ગિરધર કહે છે પ્રેમથી રે ગિરધર કહે છે પ્રેમથી રે ચરણોમાંથી ઝુકાય મારા વાલા ચરણોમાંથી ઝુકાય મારા વાલા મંદિર મનોહર રામનું રે એને જંગલમાં મંગલ એક રામનું મંદિર દેખ્યું અને મંદિરની મૂર્તિ એટલી બધી આબેહૂબ કે મંદિરમાં એને દર્શન કર્યા ને એનું મનડું હાથ નાર્યું અને એને એકદમ આકર્ષણ જાગ્યું. મૂર્તિ એવી હતી. તો પેલા પૂજારીને એ પૂછે છે કે આ શું છે? કારણ કે આ તો હવે હરે રામ હરે કૃષ્ણ કરે છે આ લોકો અમેરિકા વાળા. પહેલા તો કઈ ભગવાનને માનતા જ નહોતા. હવે તો એ બરા આપણી કરતે વધારે હરે રામ હરે કૃષ્ણની ધૂન બોલાવે, તમને ડોલાવી નાખે એ લોકો. એટલે આ પહેલાની વાત છે. તો એમ કે આ શું કહેવાય? પછી એણે કીધું કે આ તો ભગવાન છે. આ તો એમ કે મંદિરમાં આ ભગવાન છે ને તો આપણું કામ કરે. આપણી જો શ્રદ્ધા હોય ને તો આ ભગવાન આપણું કામ કરે. પણ કહે છે કે આમાં મને એમ કે આમાં હું જ્યારથી આ મંદિરમાં બેઠો ને ત્યારથી મને અહીંથી હરકવાનું મન નહીં થતું, આમ બહાર નીકળવાનું મન નથી થતું. આટલું બધું મને આકર્ષણ કેમ છે? એ આગળ કહે છે મંદિરમાં પેઠો ત્યારથી રે મંદિરમાં બેઠો ત્યારથી રે અવલૌકિક આનંદ થાય મારા વાલા. અવલૌકિક આનંદ થાય મારા વાલા અવલૌકિક આનંદ થાય મારા વાલા મૂર્તિમાં મન મોહી ગયું રે હૈયું નથી રે તું હાથ મારા વાલા અરે મંદિરમાં બેઠો ત્યારથી રે અહીંથી ભગવાનું મન થતું નથી રે કારણ ના સમજાય મારા વાલા કારણ ના સમજાય મારા વાલા કારણ ના સમજાય મારા વાલા
કૃપા કરી સમજાવ આમ પૂજારીને પૂછે છે કે આટલો બધો મને આનંદ આવે છે, મારા જીવનમાં કોઈ દિવસ મને આનંદ નથી આવ્યો એવો આ મંદિરમાં બેઠો પછી મને આનંદ ખૂબ આવે છે, આનું કારણ શું? એટલે પછી પેલાને ખબર છે કે આ બંધ દર વર્ષે બાંધે છે, અંગ્રેજો છેક બ્રિટિશથી કારીગરો બ્રિટિશથી લાવે અને બંધ બાંધે અને બંધ તૂટી જાય, અને એના માટે આ અહીં તપાસ કરવા માટે આવ્યો છે. એ પૂજારીને ખબર છે, કારણ કે જોડે જ બંધ છે. એટલે પછી પૂજારીએ એને કીધું કે આપણે કોઈ જીવનની અંદર એમ કે કામ ના થતું હોય, આ મનુષ્યનું શરીર છે ને બહુ મોંઘું કે છે, દેવોને પણ દુર્લભ. આ મનુષ્ય જ્યારે ભગવાને આ રચના કરીને ત્યારે એ બે પાટ હતી, એક ચાંદીની પાટ અને એક લોખંડની પાટ. તો દેવો અને દાનવોને બધા ભેગા થયા ત્યારે કે ભાઈ લોખંડની પાટ કોને લેવી છે અને ચાંદીની પાટ કોને લેવી છે? તો દેવોએ કીધું કે અમારે ચાંદીની પાટ લેવી છે. હવે આપણા માટે તો આ પેલી લોખંડની પાટ રહી. પછી હવે આપણને કોઈ પૂછે કે ભાઈ લોખંડની પાટ લેવી છે કે ચાંદીની, તો આપણે પહેલાં ચાંદીની જ કહીએ ને. એટલે ચાંદીની લેવાવાળા ઘણા, પણ લોખંડની પાટ લેવા કોઈ તૈયાર ના થયું. પણ પછી ભગવાને બીજી જાહેરાત કરી કે જે લોખંડની પાટ લેશે ને એને એની હાથે પારસમણી પણ આપવામાં આવશે. એટલે પારસમણી પેલી લોખંડને પાટને હટાડો લોખંડ સોનું બની જાય. તો પછી બધા લેવા તૈયાર થયા. એટલે આ લોખંડની પાટ છે, આ મનુષ્ય શરીર લોખંડની પાટ, પણ આપણને એની હાથે એક પારસમણી આલેલો છે. આ લોખંડની પાટની હાથે કયો પારસમણી? આ સત્સંગરૂપી પારસમણી. આ સત્સંગરૂપી પારસમણી શ્રીરામ જય રામ જય જય રામ, આ એક પારસમણી છે. આ લોખંડની પાટને પણ તમે જો શ્રીરામ જય રામ કરીને જો તમે અડાવો તો લોખંડની પાટ સોનાની બને. પણ જો પારસમણી જુદો ને લોખંડની પાટ જુદી, કોઈ દાડો તમે સત્સંગ જ ના કરો, શ્રીરામ જય એ એક પારસમણી છે. હરિનું નામ પારસમણી છે, પણ તમે કરો જ ના તો પછી એ કોઈ દાડો સોનાની ના થાય. એટલે આ એને સમજાવે છે પેલો પૂજારી. આ માણસનું શરીર બહુ મોંઘું છે, પણ જો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, આ રામ છે ને એ બધું કામ કરે છે. કોનું કામ કર્યું તો એ સમજાવે છે પેલો પૂજારી પેલા કલેક્ટરને. શ્રી રામ જય શ્રી રામ 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 શ્રી રામ 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 એ કરતો અદ્ભુત કામ એને કહે છે આ શ્રીરામ નું નામ છે ને અદ્ભુત કામ કરે છે. કરતો અદ્ભુત કામ ઉતારે નૈયાને પાર
અરે કરતો અદભુત કામ. આ તો સત્સંગમાં ભાઈ, સત્સંગની અંદર તો એટલું બધું જ્ઞાન છે, પણ આમાં શું છે ભાઈ, ઘણા છે ને ઉભળક્યું જ્ઞાન, આધી રોટી પણ દાળ એમ નથી કહેતા. આવો સત્સંગ ચાલે, મહારાજ કથાકાર આવેલા ગામમાં, તો ગામની અંદર બહુ માણસો ભેગા થાય, પણ એક જણની પાડોશમાં એક ભાઈ હતા, તે કોઈ દાડો સત્સંગમાં આવે ના કથામાં ના આવે. તો જોડેવાળા પાડોશીએ કીધું કે ચાલ ભાઈ, બહુ સરસ સત્સંગ છે, છેક મુંબઈથી મહારાજ આવ્યા છે અને લાભ લેવા જેવો છે. હવે કોઈ દાડો કથામાં જાય નહીં, પણ એક દિવસ કે હું કોક દાડો આવી. હવે તઈ શું થયું, એને સત્સંગમાં રસ નહીં, એટલે સંસ્કાર એટલા બધા નહીં. તો એની પત્નીએ એના પેલા ભાઈને કીધું કે તમે કઈ સુધી આવા ગામડિયા રહેશો? આ ધોતીનો જમાનો ગયો અને લેંઘા પહેરે છે લોકો. હવે લેંઘાને જબ્બા પર આવી ગયા, તો તમે ક્યાં સુધી ધોતી પહેરશો? રોજ એને પપડાટ કરે. એટલે પેલો ભાઈ એક દાડો ઉઠ્યો, તે બજારમાંથી કપડું લઈ લીધું અને દરજીને તે સીવવા નાખી આવ્યો લેંઘો. તો દરજી મારો વાલો રાજકારણીઓ, માપ લેતો જાય અને કે નરેન્દ્ર મોદીનું શું થયું? પાછો અડધોક માપ લે અને પાછો કે આપણે કેટલી ભાજપની સીટો આવી. વાતોમાં ધ્યાન એનું રાજકારણમાં. માપ લીધો પણ માપ ખોટો લીધો, લેંગો સીવાઈ ગયો. એટલે આવીને ઘેર આવ્યા એટલે લેંગો એને એક હાથ લાંબો લેંગો સીવી આલ્યો. હવે પહેરે કેવી રીતે હાથ લાંબો લેંગો? પછી એ પેલા ભાઈએ એની પત્નીને કીધું કે આ દરજીને એક હાથ લાંબો લેંગો કરી આલ્યો છે, તું જરા એને ટૂંકો કરી દે ને પાછો દરજી. અરે દરજી તો રાજકારણીઓ છે, એમ કે એને કઈ ખબર જ નથી પડતી માપ લેવાની. એ તો રાજકારણની જ વાતોમાંથી ઊંચો નહીં આવતો. દરરોજ કે એની પત્નીએ ના કર્યો એને લેંગો. પછી છોકરાની વહુને કીધું, એની એ ના સાંભળી વાત. છોકરાને કે કોઈ વાત જ ના સાંભળે એની. પછી એક દાડો એનો પાડોશી જબરજસ્તીથી કથામાં લઈ ગયો. ઘેર તાળું, કથામાં ગયા અને મહારાજે સત્સંગ કથા શરૂ કરી. હવે મહારાજે કથામાં વાત કરી કે જે પત્ની પતિનું જો ના માને ને તો એનો નરકમાં વાસ થાય. એટલે પેલી પત્ની સાંભળી, ઓહો, મહારાજ તો કહે છે કે જે પતિનું ના સાંભળે એનો નરકમાં વાસ થાય. તમારા પતિ મને રોજ કહે છે બિચારા કે મારો લેંગો ટૂંકો કર, લેંગો. હું તો સાંભળતી જ નથી કહે છે. એટલે ઉપડી તરત અસર થઈ. તો ઘેર જઈ અને લેંગો કાપી અને હાથ સિલાઈ કરીને પાછી આવતી રહી. બેઠી અને 1 કલાક કથા ચાલી અને બીજા કલાકમાં વાત આવી કે જે વહુઓ સસરાનું ના માને એ કથામાં આવે એને પુણ્ય નથી મળતું કે છે. ઘરમાં એમ કે માતા પિતાની સેવા કરવી જોઈએ. પછી એમ કે કથા સાંભળો તો તમને આવું કંઈક આવ્યું. એટલે પેલી વહુ કે ઓહો, મારા સસરા રોજ મને કે છે લેંગો ટૂંકો કરી લીધો. એ ઉઠી પરભારી, એક વેત લેંગો કાપીને હાથી લાગીને બેહી ગઈ. પછી ફરી સાંજે કથા કલાક બાકી અને પાછી વાત આવી કે જે દીકરા બાપાનું કીધેલું ના માને ને એને કથાનું ફળ નથી મળતું કે છે. પેલા બાપાનું કીધેલું માનવું જોઈએ. એટલે પેલો દીકરો કેવો, મારા બાપા મને રોજ કહે છે કે બાપા લેંગો ટૂંકો કર. એ ઉઠ્યો, તે લેંગો ટૂંકો કરીને આવતો રહ્યો. હવે બધા ઘેર ગયા. પછી કે છે કે ભાઈ આ કેવી લાગી કથામાં કેવો રસ પડ્યો? એટલે એની પત્ની કહે છે, અરે મને તો કથાની તરત અસર થઈ ગઈ છે. હું તો તૈયારીમાં ઉઠી કે પતિનું કીધેલું ના માને એને એમ કે નરકમાં વાંચવો. હું તો તરત ઉઠીને લેંગો કાપીને તરત અસર થઈ ગઈ. તો પેલી વહુ કે મને એમ કે આ સાંભળ્યું એટલે હું એ ગઈ. પેલો કે હું એ ગયો. આ બધા આ ઉભળક્યું જ્ઞાન, આને કહેવાય ઉભળક્યું જ્ઞાન, આધી રોટી દાળ. તે પેલો કે છે પણ તે આ લેંગો છે કે હવે ચડ્ડો થઈ ગયો કે છે, આ મારે કહેવો કે એટલે આને કહેવાય ઉભળક્યું જ્ઞાન. એટલે આ તો
આ તો બધા મને એમ લાગે કે લોકોને કંટાળો આવે ઊંઘવા કરે એટલે મારે થોડા કડવા કરવા પડે ને. કૃષ્ણ કનૈયા. તો આ શું છે, પેલાએ આ વાત સમજાવી પેલા કલેક્ટરને કે ભાઈ તમે એમ કે આ રીતે એમ કે જો ભગવાન સાથે ભાવ લગાવીને બાધા રાખો તો ભગવાન તમારું કામ, સબરીનું કામ કર્યું, અહલ્યાનું કામ કર્યું, બજરંગનું કામ કર્યું, બધાના કામ કર્યા એ એમને બતાયા. એટલે પેલો કહે છે કે વાહ કેવું પડે, તો પછી એમ કે મારું કામ થઈ જશે. કે તમારે શું કામ છે કે છે, મારે એમ કે આ જે હું બંધ બાંધું છું, દર વર્ષે બંધ બાંધું અને દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે કે છે. એટલે મારે એમ કે જો આ ભગવાન, જો તારો ભગવાન, તે વખત તો એને ભગવાન પર કોઈ શ્રદ્ધા નથી, પણ તારો ભગવાન, જો તારો ભગવાન મારું કામ કરશે તો તું કહીશ એ એમ કે હું કરીશ. એટલે પેલાએ પછી એની નજર ગઈ, મંદિર કેરા ખૂણે અંગ્રેજ કેરી નજર ઓચિંતી જાય. પૂજારીને પૂછે છે અહીં આ પથ્થર સાને ખડકાવાય સિયાવર રામચંદ્ર કી જય, રામચંદ્ર કી જય. પથ્થરનો એક ઢગલો દેખ્યો મંદિરમાં એક બાજુ ઉપર, કે આ પથ્થર કેમ આ બધા એમ કે નાખેલા છે, આ આરસ પાનના ને એવા. તો કે આ મારે છે ને આ રામનું મંદિર છે ને એવું એની જોડે એક સીતાજીનું મંદિર બનાવવાનું છે મારે. બહુ સરસ, આવું ને આવું જ આ બેહું સીતાજીનું, રામ એકલા છે, મારે સીતાજીની જોડે બેહાડવાના છે. એટલે પેલો કે છે કે જો આ તારો ભગવાન, જો આ મારો બંધ ના તૂટે, આ વખતે હું બંધ બંધાવું અને જો બંધ ના તૂટે તો હું મારા ખર્ચે સીતાજીનું મંદિર અહીં બનાવીશ. પાકી બાધા રાખી એને ખરા ભાવથી. અને જો શ્રદ્ધાથી તમે કામ, કોઈ પણ કામ કરો તો શ્રદ્ધા તમારી જો અંદરની હોય તો કામ ના થાય એ વાતમાં મજા નથી. બનેલી ઘટના અમદાવાદમાં પુનિત મહારાજે લખ્યું છે, શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરીને. શ્રદ્ધાની દોરી એવી કેવાળમાં છૂટે, શ્રદ્ધાની દોરી એવી કેવાળમાં છૂટે, એ તોડી પણ ના છૂટે રે જોર કરીને.